હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે શર્ટ કેવી રીતના સિવાય લેડીઝનું કટિંગ કરીને તો ઓલરેડી બતાવ્યું છે. અને સીવાનું કેવી રીતના સિમ્પલ રીતે જ છે, ખાલી કોલર બનાવવામાં થોડી બતાવીશ રીત તમને કેવી રીતના બને. બાકી તો સિમ્પલ જ છે. આ બંને સ્લીવ છે. સ્લીવમાં મને ફોલ્ડ લગાવવાનો છે. ઉપર પોણી બાંય છે. જો ફોલ્ડ લગાવવા માટે ફોલ્ડ મારો ઉપર આવશે તો ઊંધી સ્લીવ કરી નાખીશ. ઊંધી સ્લીવ ઉપર જ ઊંધો ભાગ રાખીશ, એટલે સીધો કરવો એટલે આ ભાગ ઉપર જાય સીધો ભાગ. સ્લીવની પ્રિન્ટ ઊંધી અને જે ફોલ્ડ કરવાનો છે એની આ ઊંધી સાઈડ છે બાયની, એની ઉપર પટ્ટો પણ ઊંધી સાઈડનો જ રાખીશું, જેથી કરીને ઉઠલાવીએ એટલે આપણે બારે જાય. 1/2 ઇંચનું માર્જિન હોય, 1/2 ઇંચ સિલાઈ કરી નાખીશું. પછી આ જે છે ને ફોલ્ડ, સોરી, આ જે સિલાઈ કરી એ આપણે ફોલ્ડ બાજુ નહીં વાળવાનું, આ બાજુ વાળવાનું, બાયની બાજુ, કારણ કે ફોલ્ડ આપણો ઉપર આવશે એટલે. હવે અહીંયા દાબની સિલાઈ કરી નાખીશું. શર્ટનું કટિંગ તો તમને બતાવી દીધું છે, એટલા માટે સીવીને પણ બતાવું કે જેથી કરીને તમને કોલરને બનાવવો હોય તો કેવી રીતના કોલર બને, કેવી રીતના આને લગાવવાનો. સ્લીવમાં તો ખાલી ફોલ્ડ જ હતા, મેં કટિંગ કરી દીધું ત્યારે બતાવ્યું હતું કે સ્લીવમાં ફોલ્ડ છે. બરાબર, આ ટાઈપનું ફોલ્ડ એટલે આવી રીતના ઉપર ખાલી પટ્ટો વાળવાનો છે બાયમાં. તો મિત્રો સ્લીવના ફોલ્ડ કરી નાખ્યા છે બંનેના, એક તમને બતાવે એવી રીતના, બંનેના આવી રીતના છે. ઉપરથી ફોલ્ડ કર્યા છે, અંદરથી કપડું રાખી અને બહાર કરીને આવી રીતના ફોલ્ડ કરી નાખ્યા છે. હવે આગળની પટ્ટી વાળી લઈશ. પટ્ટીમાં જે જમણી સાઈડનો ભાગ હોય આવી રીતના એની મોટી પટ્ટી વાળશે, 1.25 ઇંચ જેવી, જે ગાજની પટ્ટી થશે. લેડીઝ શર્ટમાં જમણી સાઈડ ગાજ હોય એટલા માટે. મેં પ્રેસ કરીને વ્યવસ્થિત ફોલ્ડ કરી નાખ્યો છે, જેથી કરીને લાંબા ટૂંકું ન થાય એટલા માટે. આ આપણી ગાઢની પટ્ટી થશે. બંને સાઈડ સિલાઈ કરી નાખીશ. એક અંદરથી ધારની કરીએ અને બીજી આ બાજુ ધારની કરી નાખીશ. તો આપણે આ ગાઢની પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતના. હવે ડાબી બાજુ બટનની પટ્ટી આવશે, એ જે મેં કટિંગમાં બતાવ્યું હતું, 2 ઇંચ આવી રીતના પહેલાંથી મોટું જ રાખી દેવાનું. કટિંગ પણ જોઈ લેજો, ખબર ન પડે તો કે મેં કયો ભાગ મોટો રાખ્યો છે ને કેવી રીતના મેં પટ્ટી વાળી છે. કટિંગમાં પણ મેં બતાવ્યું છે અને આમાં પણ બતાવી દઉં કે ગાઢની પટ્ટી નાની હશે 1 ઇંચ જેવી, અને ગાઢની પટ્ટી મોટી હશે ને બટનની પટ્ટી આવી રીતના નાની વાળી છે 1 ઇંચની, અને ગાઢની પટ્ટી મોટી વાળી છે, જેથી કરીને આ ભાગ નીચે આવે ગાજ પટ્ટી. આમાં ધારની સિલાઈ નહીં કરું, એક જ સિલાઈ કરીશ. મતલબ અહીંયા બટન લાગશે, આ બાજુ આપણે જમણી સાઈડ ગાજ થશે, એટલે આના ઉપર આવી જશે આવી રીતના. હવે આને વ્યવસ્થિત આવી રીતના પ્રોપર રાખી અને આપણે ગોલાઈમાં એનું કટ કરી નાખશું. જ્યાં મેં વધારે કટિંગમાં રાખ્યું હતી, હવે આપણે વાળી લીધું એટલે આપણું આ કટ કરી નાખશું પરફેક્ટ રીતે. એટલે આપણો કોલર લાગે એટલે એકદમ પ્રોપર લાગે. પાછળના ભાગમાં હાલ કાંઈ નથી કરવાનું, ખાલી ડાયરેક્ટ સિલાઈ કરી નાખું. સીધા ભાગ સામે સીધો ભાગ રાખી અને પરફેક્ટ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈશું. એના 1/2 ઇંચ આપણે માર્જિન રાખીએ છીએ, તો 1/2 ઇંચ જ સિલાઈ કરી નાખવાની.
ડબલ સિલાઈ કરી લઉં. હવે આપણે અહીંયા એને આવી રીતના છેકો મારી કટ મારી જ્યાં સુધીનો શોલ્ડર મતલબ આપણે જોઈન્ટ જે ત્યાં છે ત્યાં આગળ, અને એને ફોલ્ડ કરી અને પાછળ આપણે અડધા ઇંચની ગોલાઈ આપી દઈશું. વધારે નહીં આપું, અડધા ઇંચની જ આપીશ. અડધો ઇંચ એટલે મતલબ આટલો તો સિલાઈમાં છે, આ તો સિલાઈનો ભાગ છે, એની નીચેથી અડધા ઇંચેથી આવી રીતના ગોલાઈ આપી દઈશ. અહીંયા સુધી પૂરું, અહીંયાથી આવી રીતના ગોલાઈ, એટલે કોલર આપણો પરફેક્ટ રીતે લાગે. અહીંયા વચ્ચે કટ કરી નાખવાનો એટલે આપણે ખબર પડે કે સેન્ટર છે પાછળનો ભાગ. બસ આવી રીતના પાછળની અડધો ઇંચ જ મેં ગોલાઈ ડીપ આપી છે, વધારે નથી આપી, જ્યાં સિલાઈનું માર્જિન હતું ત્યાંથી. હવે એને ઓવરલેપ કરી અને તમને કોલર કટિંગ કરતા બતાવો કે કોલર કેવી રીતના કટિંગ થશે. તો આવી રીતના મિત્રો જે સમજી લો કે આ પટ્ટી છે ને, આ બાજુ બટનની પટ્ટી રાખી છે જમણી સાઈડ, સોરી ડાબી સાઈડ, અને આ જમણી સાઈડ ગાઢની પટ્ટી છે. આવી રીતના ચડી જશે, જેમ કે મેં તમને બતાવ્યું. આર્મોલ ભેગા કરશો તો આવી રીતના પછી આપણે 1 ઇંચ મોટો રાખ્યો છે તો આવી રીતના અડધો ભાગ ચડી જશે. જ્યાં શેકો કરી નાખશું સ્લીવનો સેન્ટર ત્યાંથી આવશે. આવી રીતના અહીંયા આપણી સ્લીવ લાગશે. આવી રીતના આપણું થશે. મેં આ પટ્ટી જેમ કે અડધી વાળી હતી, આ પટ્ટી આખી વાળી નાખેલી છે. આવી રીતના ચડશે એટલે અહીંયા ગાજ આવી જશે અને નીચે એના જ સેન્ટરમાં બટન આવી જશે. એટલે આપણે ગાજ અને બટન પટ્ટી રેડી છે, અલગથી ન લગાવી પડે. ભેગું જ માર્જિન રાખ્યું એમ જ બની ગઈ છે. હવે આપણે ગળાની ગોલાઈ માપી લેશું ટોટલ કેટલી થાય છે. તો બંને ભાગને આવી રીતના ભેગા પકડી કોલર કટિંગ કરું છું, બતાવી દઉં તમને કેવી રીતના થશે. બંને ભાગને આવી રીતના પકડી વ્યવસ્થિત એકદમ ખેંચ્યા વગર, ખેંચવાનું નહીં કારણ કે ગોલાઈ હોય એટલે ખેંચાય ઘણું જશે, એટલે બહુ નહીં ખેંચવાનું, ખાલી આવી રીતના સીધું કરવાનું, આરામથી આપણે ખબર પડે એટલું. અને પાછળના ભાગને પણ એવી રીતના બંને ભેગા રાખીને પકડી લેવાનું. જોશું કે આપણે 10 ઇંચનું ટોટલ થાય છે આવી રીતના ખેંચ્યા વગર આરામથી. કારણ કે ખેંચશું તો હજી 12 ઇંચ કરવું હશે તો થઈ જાય, કારણ કે ઉરેપ થઈ જાય એટલા માટે, ગળું ગોળ આખું હોય એટલા માટે. તો આવી રીતના બંને ભાગને ભેગા રાખી વ્યવસ્થિત આપણે માપી લેવાનું કે 10 ઇંચનું થાય છે. તો 10 ઇંચનો આપણે કોલર 10-20 એટલે ટોટલ 20 ઇંચનો, અડધો 10 ઇંચનો કોલર થશે. આપણે ડબલ રાખીને કટિંગ કરશું એટલા માટે. જો તો એનો કોલર કેવી રીતના કટિંગ થશે એ તમને બતાવું. આ ડબલ જ રાખ્યું છે, અહીંયા પણ હું પ્રેસ કરું ત્યારે તમને બતાવું, ચોંટાડી દઈશું કોલર કેવી રીતના કટિંગ થાય. શર્ટ જેવો જ કોલર, રેગ્યુલર કેનવાસમાં શર્ટ જેવો જ કોલર કરીને બતાવીશ તમને કે કેવી રીતના એનું કટિંગ થાય. બતાવી દઉં તમને પ્રોપર રીતે. આપણે જે શર્ટમાં કેમ શેપ હોય છે કોલરનો મેન્સના, એવી જ રીતના આમાં થશે. તો એ કેવી રીતના તમારે કટિંગ કરવો એ ધ્યાનથી જોજો, તમે પ્રોપર બતાવું છું. જેમ કે 10 આપણે 10-20 રાખવાનું છે એટલે આપણે અહીંયા કને એક નિશાન કરી નાખશું થોડું મોટું રાખીને આવી રીતના. પછી અહીંયા કને આટલું 10 નું આવશે પૂરેપૂરું, આટલું આપણો જોઈન્ટ જશે. અહીંયા આપણે 10 પૂરા થાય છે. વધારાનું હું કાપી લઉં છું અત્યારે. તો જો આવી સ્કેલ હોય ને તમારે શેપ વાળી, તો આવી રીતના શેપ દોરવાનો છે રાઉન્ડમાં. આવી રીતના રાઉન્ડમાં શેપ દોરવાનું છે. અહીંયા આપણું માપ આવે છે કારણ કે ગળામાં રાઉન્ડ હોય એટલા માટે. એના પછી પણ આવી રીતના તમારે એક રાઉન્ડ ઉતારવાનો છે. રાઉન્ડનો શેપ આપ્યા પછી પણ આવી રીતના રાઉન્ડ, એટલે આપણો કોલર જે છે ને એ રાઉન્ડ હોય. આવી રીતના અડધો ઇંચ નીચે રાખીને તમારે રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. રાઉન્ડનો શેપ આપ્યા પછી તમારે એક વચ્ચે લાઈન દોરવાની છે. આ વચ્ચેની લાઈન છે, ત્યાંથી આવી રીતના ક્રોસમાં શેપ આવશે કારણ કે પટ્ટી આપણી અહીંયાથી જ લાગશે. એક આવી રીતના ક્રોસ શેપ આપવાનો છે. 1.5 ઇંચ બીજું ચડાવવાનું છે. 1.5 ઇંચે બીજી લીટી તમારે એક દોરી નાખવાની. અને અહીંયાથી આપણે 2.25 ઇંચનું રાખશું આ સાઈડથી. ત્યાં આપણો કોલરનો શેપ બનશે પોઈન્ટ વાળો. પછી એને આવી રીતના તમારે મલાવી લેવાનું છે. અને એ મળી ગયા પછી અહીંયાથી 1 ઇંચ આવી રીતના ઓછું કરી અને તમારે આવી રીતના એને ક્રોસમાં શેપ આપી દેવાનો છે. આપણી હવે સ્ટેન્ડ પર કોલર છે આપણો 10 ઇંચનો, તો અહીંયાથી ગોલાઈના હિસાબે માપી લેવાનો. પ્રોપર 10 નો થાય છે ને અડધો ઇંચ આપણે હમણાં ડબલ ચોટાડશું એના માટે. તો અહીંયા લાઈન કરી નાખશું. તો કોલર હવે તમારો બનીને રેડી થઈ જશે. આવી રીતના ગોલાઈ વાળો જ કટિંગ કરવાનું, કારણ કે આગળનો ભાગ ગોલાઈ વાળો હોય, પછી સીધું કાપી નાખવાનો કારણ કે પાછળનો ભાગ સીધો હોય એટલા માટે. બંને ભાગને ભેગા રાખવાના. તમે સળંગ કેનવાસ હોય તો સળંગમાં કરજો, હું થોડા જ કેનવાસમાં કરી નાખું છું એટલા માટે. કોલર જેવો જ શેપ દઈ દેવાનો આનામાં, જેવો આપણે ઓલો
શર્ટનું હોય છે ને એ જ ટાઈપનું. અહીંયાથી તમારે સીધું રાખવું તો સીધો, રાઉન્ડ શેપમાં કરવો તો રાઉન્ડ શેપમાં તમે કરી શકો છો. જેમ કે અહીંયાથી આમ કરીને આમ રાઉન્ડ શેપ આવે એનો આપણા જેન્ટ્સના શર્ટમાં, બસ એવી જ રીતના. તો આ કોલર આપણો રેડી થઈ ગયો. જેમ કે આમ ફોલ્ડ થશે હવે આવી રીતના બનીને, એટલે તમે જોઈ શકશો કે આપણો જે જેન્ટ્સનો જે કોલર હોય છે ને બસ એવો જ બનીને તૈયાર થઈ ગયા છે આપણો આવી રીતના. હું લગાવું, બનાવું, તમને બધું બતાવું. કાપડ જોઈ લેવાનું કે 20-21 ઇંચ જેટલું છે. તો આમાં નથી તો આપણો કોલર નહીં થાય. બીજું કપડું લઈ લઉં છું. શર્ટના કોલર 2 થી 3 ટાઈપના અલગ અલગ સ્ટાઇલના થાય છે. બધી ટાઈપના બતાવીશ, પણ આમાં શર્ટ જેવો જ કોલર કરવાનો છે એટલે શર્ટ જેવો જ કોલર કરીશ. કેવી રીતના બનાવીશ એ બધું તમને બતાવું છું હું આખું પ્રોપર. જેમ કે આપણે 1/2 ઇંચ માર્જિન રાખ્યું હતું તો 1/2 ઇંચ ચડાવી દેશું આપણે ઉપર, એના ઉપર. આ ગોલાઈ એટલા માટે આપવામાં આવે કારણ કે આપણે શર્ટમાં જે તમને બતાવી ને ગોલાઈ છે એનામાં ફિટ થઈ જાય એટલા માટે. સીધું કટિંગ કરશો તો સરખો નહીં બેસે, એટલે આવી રીતના 4-4.5 ઇંચ જેટલું રાખી તમારે ને આવી રીતના ગોલાઈ આપી દેવાની. એના પોઈન્ટ ને કેવી રીતના કાઢવા એ બધું હમણાં તમને આખું બનાવીને જ બતાવું છું પ્રોપર રીતે. એકદમ વ્યવસ્થિત રીતે ચોંટાડી દેવાનું, જેથી કરીને ઉખડે નહીં. આપણે આ જ કેનવાસમાં કરીએ છીએ. લેડીઝ સેટમાં તો હું જે આ રેગ્યુલર કેનવાસ હોય, પેપર કેનવાસ, એના માટે હું બનાવી લઉં છું આ શેપ કટિંગ કરીને. બીજો સીધો પણ આવે આટલો જ કરીને, એનો શેપ અહીંયાથી આમ આવે અને સીધો થઈ જાય, પછી ડાયરેક્ટ ફોલ્ડ થઈ જાય. એનામાં આવો શેપ ન દેખાય, આપણે જે શર્ટમાં આવે એ ટાઈપનો શેપ ન દેખાય, ખાલી એમ જ સીધો શેપ આવી જાય, જે અત્યારે કોટ સૂટમાં ચાલે છે એ ટાઈપનો. તો આપણે અહીંયાથી સિલાઈ જેટલું રાખી અને કટ કરી લેશું વધારાનું. નીચે પણ એમ જ થશે, આટલું સિલાઈ જેટલું રાખી અને બીજું હું કાપી લઈશ. તો આપણો આ જે સાઈડમાં ભાગ વધ્યો છે એનામાં જ આપણું કોલર પલટી જશે. બરોબર, હું તમને હવે આખું કમ્પ્લીટ કરીને બતાવું કે કોલર કેવી રીતના બનશે તમારો. તો મિત્રો કોલર છે તો નીચે પહેલા હું વાળી નાખીશ 1 દાબ જેટલી સિલાઈ રાખીને. પ્રોપર જેમ કેનવાસ છે આપણું એટલું ને એટલું વાળી નાખવાનું. તમારે ડાયરેક્ટ પ્રેસથી વાળવું હોય તો પણ વાંધો નથી. આ દાબની સિલાઈ રાખી અને મેં વાળી નાખ્યું છે. બાકીનું વધારે છે હું થોડું કટ કરી નાખું છું. આ થઈ ગયું. હવે આપણે જે કાપડમાં ઉઠલાવાનું છે એ કાપડ લઈ લીધું છે આપણે. એના પણ પ્રોપર જોઈ લેવાનું કે નીચે જે સિલાઈ જેટલું વધે છે આવી રીતના નહીં વધે, આવી રીતના વધશે. આપણે સિલાઈ મારે એટલું નીચે મતલબ દાબની સિલાઈ આવશે, આપણે બધું જોઈએ કાપડ સિલાઈ જેટલું. ઓકે, અત્યારે વધે છે આવી રીતના. હવે જે અહીંયાથી છે આવી રીતના મતલબ આ કેનવાસ લાગેલું છે, સિલાઈ થઈ ગઈ એટલે દેખાતું નથી, તો ત્યાં આગળથી આપણે સિલાઈ ચાલુ કરી નાખશું. વ્યવસ્થિત એકદમ ઝીણો ટાંકો રાખી અને સિલાઈ કરી નાખવાની, જેથી કરી કોલર ખુલે નહીં ને પ્રોપર બને. પછી જો આ પોઈન્ટ કને આવ્યા પછી એટલે આવીને સ્ટોપ કરી નાખવાનું મશીનને. એટલે આવીને સ્ટોપ કર્યા પછી આવી રીતના આપણે દોરો લેવો પડશે 2-3 ડબલ કરી. આવી રીતના દોરો લઈ અને આ જે પોઈન્ટ પડ્યો છે ને ત્યાં આગળ એકદમ ફિક્સ લઈ જવાનો, અને તમારે આવી રીતના
એકદમ આવી રીતના ટાઈટ બંને સાઈડ, એક આ બાજુ રાખો ને એક આ સાઈડ, આવી રીતના ઊંચો કરીને જે બે ભાગ વચ્ચે આવી રીતના દોરો લઈ જવાનો આવી રીતના, અને પછી વળી એક તમારે આમ ટાંકો લઈ અને આ જે દોરો છે સોય અંદર રાખી અને આવી રીતના કરી અને જે બે ભાગ છે એની અંદર આમ બારે કાઢી લેવાનો આ બાજુ, જેથી કરીને આપણે જ્યારે પલટાવીએ ત્યારે પ્રોપર ખેંચાઈ જાય. એકદમ ધ્યાનથી જોજો કેવી રીતના મેં દોરો રાખ્યો, કેવી રીતના કર્યો. બીજી બાજુ પણ રાખીને બતાવીશ તમને. જેમ અહીંયા આવીને પોઈન્ટ ઉપર આવી અને સોય અંદર રાખી દેવાની, થોડુંક પોઈન્ટથી મતલબ થોડુંક એક જ ટાંકા જેવું છેટું રાખી અને તમારે સ્ટોપ કરી અને કરી લેવાનું. જો હું તમને એકદમ નજીકથી કદાચ બતાવું તો હું કેવી રીતના રાખું છું. આવી રીતના જેમ કે મેં રાખ્યો છે, તો હવે એને આ જે બે ભાગ છે ને આપણા, એને અંદર લઈ જઈએ આવી રીતના સોય કને આમ એકદમ પરફેક્ટ એકદમ ટાઈટ રાખી સોય કને, અને એક ટાંકો લઈ લીધો. વરી પાછા દોરા મેં હતા એમને બે ખેંચી લીધા આવી રીતના પ્રોપર, અને ભૂલ્યા વગર આ બાજુ નહીં કાઢવાનું, નક્કી અંદર જતું રહેશે. તમારે કોલરની અંદર રાખી દેવાની. એ જે છે ને આવી રીતના કોલરને ઊંચો કરીને આ બાજુ લઈ લેવાનો. એ દોરો આ બાજુ લેશો તો અંદર જતો રહેશે, કોલરની અંદર લઈ લેવાનો, અને પછી એ તમારે વળી ટાંકા મારી લેવાના જેમ હતા એમને જે આવે છે કોલર લાગેલો છે એવી રીતના સિલાઈ મારી લેવાની પ્રોપર. હવે આપણે દાબ જેટલું માર્જિન રાખી અને વધારાનું કટ કરી નાખશું. અહીંયા પોઈન્ટ કને પણ એમ જ છે, થોડું જ રાખીને વધારાનો કટ કરી નાખશું આપણે, કારણ કે કોલર છે એટલે વધારે માર્જિન ના રાખો તો ચાલે. અંદર બસ સિલાઈ ઝીણી મારવાની તમારે, જેથી કરીને કોલર ખુલી ના જાય. બાકીને દાબ જેટલું રાખીને કટ કરી નાખવાનું. આવો પોઈન્ટ હોય ત્યાં આગળ આવી રીતના કટ કરી નાખવાનો. પછી જ્યાં શેપ આવો છે તો ત્યાં આગળ પૂરેપૂરું છેકો મારી લેવાનું, અને વચ્ચે જ્યાં ગોલાયું છે ત્યાં આગળ નાના નાના કટ મારી દેવાના. હવે આપણે એને ઉથલાવી નાખશું, તો તમને બતાવું કે ઉથલશે કેવી રીતના. જો આવી રીતના દોરો રાખ્યો છે ને એના માટે. હવે તમે દોરો ખેંચશો તો એકદમ પોઈન્ટ તમારો નીકળી આવશે પ્રોપર આવી રીતના. જો તમે આવી રીતના કદાચ કાતરથી કાઢશો તો નહીં નીકળે, પણ આવી રીતના દોરો રાખેલા છે ને ટાંકો વ્યવસ્થિત મારેલો, ખાલી તમારે દોરો ખેંચશો એટલે આ સીધો પોઈન્ટ એકદમ પ્રોપર રીતે તમારો નીકળી આવશે પરફેક્ટ. અને આ ગોલાઈ તો છે એ તો નીકળી આવે આરામથી, ખાલી ગોલાઈ હોય એટલે આવી રીતના કરશો એટલે તમારો એકદમ જે શેપ આવશે કોલરનો એ પ્રોપર પોઈન્ટ વાળો નીકળી આવશે. પછી દોરાને આપણે કાઢી લેવાનો અથવા ખેંચીને તોડી નાખવાનો. પછી એને વ્યવસ્થિત આવી રીતના નખ મારી કાપડમાં અને ધારની સિલાઈ કરી નાખશું આપણે, જેથી કરીને એકદમ ફિનિશિંગ વાળું બની જાય. આવી રીતના પ્રોપર રાખી અને આપણે એને ધારની સિલાઈ કરી નાખશું. દાબની કરો તો પણ ચાલે ને ધારની કરો પણ ચાલે. કોટન હોત તો હું દાબની કરત, પણ આ મશરૂમ છે એટલે ધારની કરું છું, કારણ કે જાડું છે કપડું એટલા માટે. એકદમ પ્રોપર ધારની સિલાઈ કરવાની કે નીચેનું કપડું ઉપર ના દેખાય, ઉપરનું નીચે ના દેખાય. મતલબ હોય તો ભલે મેચિંગ જ કાપડ, પણ ધ્યાનથી એવી એકદમ ધારની સિલાઈ કરવાની એટલે પ્રોપર કોલરનો આપણો શેપ બને. તો સિલાઈ મેં અહીંયા સુધી જ મારી આવી રીતના. હવે જે વચ્ચેની સિલાઈ આવશે ને એને તમારે આવી રીતના મેજર ટેપ, આ જે પોઈન્ટ છે અહીંયાથી કરીને આ જે પોઈન્ટ છે ત્યાં સુધી આવી રીતના સીધી મેજર ટેપ તમારે રાખી આવી રીતના અને એકદમ લાઇટ ચોકથી નિશાન કરી નાખવાનું આવી રીતના. જે નીચેનો ભાગ છે ને આ ગોલાઈ વાળો ત્યાંથી કરીને આવી રીતના સીધે નિશાન કરી નાખવાનું, અને એનામાં પણ તમારે વચ્ચે સિલાઈ કરી નાખવાની. અહીંયા સુધી સિલાઈ લઈ આવવાની તમારી, એટલે આ કોલર આપણો રેડી થઈ ગયો હાલ એકદમ પરફેક્ટ. એ સિલાઈ એટલા માટે રાખવાની કે સીધું આમ વળી જાય કોલર. આપણે હવે પ્રેસ કરશું ને એટલે આવી રીતના આપણો કોલર છે ને એકદમ મસ્ત રીતે આખો વળી ગયા હશે. ને એ સિલાઈ જે કરેલી હશે ને એનાથી પણ આ બાજુ નહીં આવે કોલર, અને વધારે ઓલો નહીં થાય. મતલબ આવી રીતના વચ્ચે આપણે જે સિલાઈ કરી છે ત્યાંથી આપણે પ્રેસ આવી રીતના કરી નાખશું એટલે પ્રોપર આપણો કોલર આવી રીતના વળી જશે. મતલબ હમણાં જ્યારે લાગશે ને ત્યારે આવી રીતના એકદમ
પ્રોપર રીતે લાગી જશે. હજી આ વધારાનો ભાગ છે એટલા માટે, પણ આવી રીતના એકદમ પ્રોપર લાગશે કોલર. બતાવું તમને. હવે તમારે શું કરવાનું, આવી રીતના જે વધારાનો ભાગ હોય ત્યાં આગળ પણ ચોકનું નિશાન કરી નાખવાનું, એકદમ ટચ રાખીને. શર્ટમાં ખાલી કોલર બનાવવામાં જ ટાઈમ છે, બાકીનું તો બધું જેમ આવે એમ રેગ્યુલર જ છે. બાય કરવી, ફિટિંગ કરવું, બસ જે છે એ મેન. કોલર બનાવવામાં થોડો ટાઈમ લાગે. એમાં પણ સેમ એવી રીતના આપણે દાબ જેટલું જે દબાવવાનું છે એટલું રાખી અને વધારાનું આપણે કટ કરી નાખશું એમાં. આ ઊંધી સાઈડ છે, આ સીધી સાઈડમાં છે. હવે કોલર કેવી રીતના લગાવો એ તમને બતાવી દઉં. જો કોલર લગાવવામાં આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવીએ ને એ અંદરથી બહાર લગાવીએ, કારણ કે આ બાજુ સિલાઈ કરીને બહાર કરીએ. અને કોલર લગાવવામાં તમારે પહેલી બહારની સિલાઈ કરવી પડશે અને પછી આમ અંદર થશે, એટલે આ ભાગ આપણો આમ બહાર આવશે. જો તમે અંદરથી બહાર લગાવશો આવી રીતના તો આ ભાગ ઊંધો થઈ જશે, તમારો સરખો નહીં થાય. મતલબ આવી રીતના ભાગ બહાર આવશે. એટલા માટે કોલર હંમેશા બહારેથી કરીને અંદર લગાવવાનો, બહારની સીધી સાઈડમાં રાખીને લગાવવાનો. અને જે આપણે નિશાન કર્યા છે આને આ ભાગને આમ ઊંચો કરી નાખવાનો. અને જે આપણે આ ચોકનું નિશાન છે એટલું આપણે દબાવતું જવાનું. કોલર તમારે એકદમ ફિક્સ જ કરી કટિંગ કરવો પડશે ને આવી રીતના આખો બનાવવો પડશે. જેમ મેં બતાવ્યું તમને એવી રીતના. સ્ટેન્ડ પટ્ટીમાં તો હું તમને મોટી મોટી કટિંગ કરીને બતાવું છું, પછી ડાયરેક્ટ ફિનિશિંગ થઈ જાય, પણ કોલરવાળામાં નહીં થાય ફિનિશિંગ. એટલા માટે હવે જે આપણે વ્હાઇટ કલરનું નિશાન કરેલ છે ત્યાં આગળ આવી રીતના કોઈ પણ ભાગ ખેંચ્યા વગર કાપડનો કે અથવા કોલરનો આવી રીતના જ આપણે લગાવતું જવાનું, કારણ કે આપણે પૂરેપૂરો જ માપથી જ કાપ્યો છે. આને ઊંચો કરી રાખવાનું, વચ્ચે આવી ના જાય. બાકી આપણે જે સિલાઈ શું કહેવાય, જે ચોકથી નિશાન કર્યું છે બસ ત્યાં જ તમારે સિલાઈ કરતું જવાનું, બંને ભાગ સરખા રાખીને, જેથી કરીને તમારો કોલર પૂરેપૂરો લાગી જાય પરફેક્ટ રીતે. કોઈ પણ ભાગ ખેંચ ના કરજો, ખાલી બસ બે ભાગને ભેગા રાખી અને જે તમારું સિલાઈનું નિશાન છે ત્યાં આગળ આવી રીતના કરતા જાજો. ભાગ એક ખેંચજો નહીં, ખેંચશો તો તમારો કોલર પૂરો મતલબ નહીં લાગે, કારણ કે ગળાનો ભાગ પણ ઉરેપ થઈ જાય અને કોલરનું પણ આપણે ગોલાઈ દીધેલી એટલા માટે. બસ આવી જ રીતના તમે પૂરેપૂરું લાવી અને પૂરેપૂરો જ આવશે. કટિંગ પૂરેપૂરું કર્યું હશે તો, જો ક્યાંય પણ આગા પાછું નહીં થાય તો એક દોરાવા જેટલું પણ નહીં વધે. કોઈ પણ ભાગ ખેંચ્યા વગર જ લગાવજો આવી રીતના, તો પૂરેપૂરું લાગશે તમારું. તો આપણા કોલર લાગી ગયો છે. હવે એને આપણે અંદર આમ જવા દઈએ વધારાનું કાપડ અને ઉપર ધારની સિલાઈ કરી નાખશું. કારણ કે આ ભાગ ગોલાઈ વાળો હોય ને એટલા માટે કોલરમાં પણ ગોલાઈ આપીએ ને પછી ત્યારે સિલાઈ કરતા હોય ત્યારે ખેંચવાનો પણ નહીં તો જો એકવારનું ખેંચાઈ ગયું તો એ ભાગ તમારો કોલર સરખો બેસશે નહીં. સ્ટેન્ડ પટ્ટીમાં પણ એ જ પ્રોબ્લેમ થાય, એટલે એ ભાગને જરાય નહીં ખેંચવાનો. હવે આવી રીતના આ બધું અંદર જવા દઈએ ને અને આપણે ધારની એની સિલાઈ કરી નાખશું પ્રોપર રીતે. પહેલી વારમાં તો કદાચ તમારું મિસ્ટેક થશે, શરૂઆત હશે તો, બાકી રેગ્યુલર કામ કરતા હશે એને વાંધો નહીં આવે. કારણ કે આ એકદમ ઈજી હાથે કરશો તો જ વ્યવસ્થિત થશે. બાકી ખેંચ કે એવું કાંઈ કરશો તો તમારું નહીં સરખું બને ફિનિશિંગ વાળું. આ આપણી ધારની સિલાઈ થઈ ગઈ અને કોલર આપણો બનીને એકદમ આ રેડી થઈ ગયો છે. હવે આ સીધો પ્રેસ થશે એટલે આવી રીતના થઈ જશે, આવી રીતના. અને તમને બતાવી દઉં. હા, તો કાપડ જ મતલબ મશરૂમનું છે એટલે જેમ તેમ પડી જાય ત્યારે પ્રેસ કરશો એટલે એકદમ મસ્ત થઈ જશે. બતાવીશ તમને પ્રેસ કરીને. જો આવી રીતના આ ભાગ નીચે જશે ને આ ભાગ આપણો ઉપર આવશે. બટન પટ્ટીવાળો ભાગ નીચે જશે અને ગાજની પટ્ટીવાળો ભાગ ઉપર આવશે. એટલે તમે જોઈ શકશો અત્યારે કે એકદમ આપણું ગળું શું કહેવાય, કોલર આપણો એકદમ પ્રોપર રીતે હજી મતલબ આ સીધું છે. સીધું એટલે કાંઈ પ્રેસ કે કાંઈ કર્યું નથી એટલા માટે. બાકી આવી રીતના હવે સમજી લો કે અહીંયા બટન આવશે. આ આપણો કોલર એકદમ બનીને પ્રોપર તૈયાર થઈ ગયો છે. આવી રીતના ગાજને અહીંયાથી ગાજ આવે તો આટલું તમે આમ ઓપન રહી શકે તો પણ ચાલે.
તો વ્યવસ્થિત આવી રીતના પડ્યો હશે. કારણ કે ઉપર તો ખાસ કરીને કોઈ બટન કરાવતું ન હોય લેડીઝમાં, એવડું બધું પેક ના કરતું હોય. પહેલું જ બટન આપણું અહીંયા આવે એટલે થોડું આવી રીતના મસ્ત વ્યવસ્થિત આમ આ તમે જોશો કે આપણે જેન્ટ્સના શર્ટમાં હોય ને એવો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. હવે હું પ્રેસ નહીં કરીશ એટલે આખો વ્યવસ્થિત આમ ગોલાઈ થઈ જશે. એકદમ ઓલું રાખીને પ્રેસ કરીશ એટલા માટે આખો કોલર એકદમ ગોલાઈમાં અને પરફેક્ટ આપણે જે કરવું છે એ જ માપનો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ તમે જોશો પ્રોપર. અહીંયા તો આપણે બટન કરવાની જરૂર ન હોય, આટલો ખુલ્લો રહેતો ચાલે. આપણે કોટ શૂટમાં તો ડાયરેક્ટ આવી રીતના કોલર આવે છે અત્યારે, મતલબ આ શેપ ના આવે, ડાયરેક્ટ જ આવે આવી રીતના આવે છે કોલર એમાં કોટ શૂટમાં. સીધો અહીંયાથી ચાલુ થાય, એ પણ બતાવીશ તમને આવી રીતના. બાકી આ શર્ટનો કોલર હોય તો આપણે એકબીજા ઉપર પટ્ટી ચડતી હોય આવી રીતના, પછી એનો કોલર આવી રીતના બનતો હોય. એટલા માટે તો આપણો કોલર અત્યારે બનીને એકદમ પ્રોપર તૈયાર થઈ ગયો છે. પ્રેસ નથી કરેલી છતાં પણ તમે જોઈ શકશો કે એકદમ પ્રોપર. આ વચ્ચેની સિલાઈ એટલા માટે જ કરી દીધી કે આપણો અડધો ભાગ આના ઉપર રહી જાય અને અંદરની પટ્ટી કવર થઈ જાય. આપણે જે જેન્ટ્સમાં શર્ટમાં આવે ને એમાં જો આ પટ્ટી હશે અને આવો કોલર પણ બંને અલગ અલગ બનાવવું પડે, પછી એને ભેગું કરવું પડે. આ મેં તમને જે રીત બતાવી એનામાં ડાયરેક્ટ જ તમારું થઈ જશે આવી રીતના પ્રોપર રીતે. આમાં કાંઈ તમારે ઝંઝટ મારી નહીં કરવી પડે. જે મેં કટિંગ બતાવી એવી રીતના. હવે એમાં હું સ્લીવ લગાવી દઈશ અને સાઈડનું ફિટિંગ કરીને તમને બતાવી દઉં કે કેવી રીતના થશે. આવી રીતના મતલબ ટૂંકમાં ગાજની પટ્ટી ઉપર ચડી ગઈ, પહેલું બટન હું અહીંયા કરીશ એટલે મતલબ થોડો કોલર આવી રીતના રહેતો એકદમ ગળામાં અડે નહીં અને ડિસ્ટર્બ ના થાય. કારણ કે આવી રીતના આખું પેક તો કોઈ ના પહેરતું હોય. આવી રીતના ભલે કર્યું હોય તો આપણે એના ગળાના માપ પ્રમાણે છે અહીંયા બટન કરીએ તો, પણ શરૂઆત અહીંયાથી કરી છે એટલે આવી રીતના થોડું ખુલ્લું રહે ને તો ગળામાં મૂંઝવણ ના થાય. બાકી આખો આવી રીતના પ્રોપર બનીને તૈયાર થઈ ગયો છે. હમણાં હું પ્રેસ કરીશ એટલે એકદમ એની ગોલાઈ આપી દઈશ. એકદમ વ્યવસ્થિત રીતે પ્રેસ કરી અને પરફેક્ટ એને બેસાડી દઈશ. હવે સ્લીવ લગાવવાની છે અને ફિટિંગ કરવાનું છે. તો હવે એનું સ્લીવ હું લગાવી દઈશ. આ બે બાયું છે, આગળ પાછળનો ભાગ જોઈ લેવાનો. જેમ કે આ આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે એટલે આપણે લાગશે. આ સાઇનિંગ વાળો મતલબ પાછળનો ભાગ છે ને આ એ પાછળનો ભાગ છે એટલે આ બાય પહેલી લાગશે. આ બાજુ આમ જે ગોલાઈ વાળો ભાગ છે આગળ આવશે ને આ પાછળનો ભાગ છે એ પાછળ આવશે. તો આપણે જો સેન્ટરને મેં અહીંયા કરેલું જ છે બધું, અને બાય તમને માપીને જ કરી દી. ડાયરેક્ટ હું લગાવવાનું ચાલુ કરી નાખું છું. સેન્ટર તમે કોઈ પણ જો કટિંગ પરફેક્ટ કરેલ હશે, કાંઈ પણ માપ નહીં કરો તો પણ ચાલશે. પ્રોપર અડધા ઇંચે દબાવતા જાશો તમે કોઈ પણ જાતનું ખેંચખાચ કર્યા વગર, તો તમારું પ્રોપર જ્યાં લાગતું હશે એવી રીતના જ લાગશે. આવું કપડું કદાચ હશે તો તમને થોડી મિસ્ટેક મતલબ કે થોડી ભૂલો થશે એક બે વાર, કારણ કે આ કાપડ શાઇનિંગ વાળું લસકી જાય એટલા માટે એને વ્યવસ્થિત નીચેથી ઉપરથી વ્યવસ્થિત પકડવું પડે. તમે નહીં પકડો તો નીચેનું સરકી જશે કાં તો ઉપરનું સરકી જશે, એવી રીતના મિસ્ટેક ત્યાં જ રાખશે તમારાથી. એટલે વ્યવસ્થિત એકદમ પરફેક્ટ રીતે પકડી ખેંચવાનું નહીં, ખાલી એમને વ્યવસ્થિત આમ પરફેક્ટ નીચેનો ઉપરનો ભાગ બેને છે ને પરફેક્ટ આવી રીતના પકડીને તમારે અડધા ઇંચે લગાવતું જવાનું. કારણ કે સ્લીવ તમે જો પૂરેપૂરી કટિંગ કરેલી હશે તો તમારો ક્યાંય પણ વધઘટ નહીં થાય. આવી રીતના ક્યાંય પણ ખેંચ્યા વગર આવી રીતના બસ લગાવતા આવશો ને તો મતલબ આવી રીતના પૂરેપૂરી લાગી જશે તમારી. ખેંચખાંચ ન કરજો, જે માપ પ્રમાણે મેં કટિંગ કરીને તમને બતાવ્યું એવી રીતના જ કટિંગ કરજો, ખેંચજો નહીં. એટલે કટિંગનો વિડીયો જોજો ને જે સીવું છું એનો પણ વિડીયો જોજો એટલે તમને આઈડિયા આવે કે મેં બાય કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના લગાવી છે. આવી રીતના બસ અડધો ઇંચ આપણે લગાવતું જવાનું છે અને પછી ડબલ સિલાઈ કરી નાખવાની સેમ એવી જ રીતના. કારણ કે બાયવાળું તો ઘણાને પ્રોબ્લેમ થાય છે લગાવવામાં. તમે ખેંચી નાખો, આ ભાગને તમે ખેંચી નાખો એટલે આ ભાગ આખો સીધો થઈ જાય એટલે લાંબો થાય, પછી તમારી બાયું ટૂંકી થાય ને એવું બધું બહુ મિસ્ટેક થાય છે. ખેંચવાનું એકે ભાગને નહીં, ખાલી પકડવાનું વ્યવસ્થિત તમારે, બાકી ક્યાંય ખેંચવાનું નહીં. બસ આપણે ખાલી અડધો ઇંચે સિલાઈ કરતું જાય. આવી રીતના મતલબ આવું કાપડ હોય ને શાઇનિંગ વાળું કે લસકી જાય તો ખાલી તમારો ઉપર નીચેનો ભાગ સરખો પકડી રાખવાનો વ્યવસ્થિત, ખેંચવાનું એકે નહીં. બાકી તમે અડધા ઇંચે સિલાઈ લગાવતા જશો તમારું પૂરેપૂરું આગળ પાછળ બાય લાગી જશે. ક્યાંય તમે માપશો નહીં, કાંઈ કરશો નહીં તો પણ તમને વાંધો નહીં આવે. ખાલી ધ્યાન શું રાખવાનું છે કે બસ આપણે બાય વ્યવસ્થિત આવી રીતના પકડવાની છે. હું ક્યાંય ખેંચતો નથી, ખાલી આમ હાથ રાખું છું એટલે કે મતલબ વ્યવસ્થિત રીતે આ બંને ભાગ ભેગા રહે, આવી રીતના ભેગા રહેવા જોઈએ. બસ આવી રીતના જો શાઇનિંગ વાળો તમે આમ પકડો નહીં તો લસકીને હાલ્યો જાય એમ સીધે. કાંઈ કરવાની જરૂર નથી, તમારે પૂરેપૂરું તમારું લાગી જશે. બીજી સિલાઈ કરો ત્યારે કાપડનું ધ્યાન રાખવાનું, ચપટી ના આવી જાય નીચે. આપણું બાય લાગી ગઈ છે. હવે એને ઓવરલોક કરી નાખ. ઓવરલોક થઈ ગયું એટલે હવે આપણે ડાયરેક્ટ એની
ફિટિંગ કરી નાખશું. ફિટિંગમાં આપણે જે માર્જિન રાખ્યું હોય એટલું માર્જિન રાખીને આપણે એનું ફિટિંગ કરી નાખવાનું. ફિટિંગમાં મતલબ ઉપરથી આપણે 1.5 ઇંચ રાખ્યું હોય અને નીચે તો 1 ઇંચ જ રાખ્યું હોય. હું તો એવી રીતના જ કટિંગ કરું છું કે કટ હોય ત્યાં આગળ 1 ઇંચ રાખી દઉં અને છાતી અને કમર કને 1.5 ઇંચ રાખું છું. તો આવી રીતના નિશાન કરી લેવાનું એટલે આપણું પ્રોપર ફિટિંગ પરફેક્ટ આવી જાય. જેમ કે 1.5 ઇંચ, જ્યાં કમરનું ફિટિંગ કર્યું છે ત્યાં 1.5 ઇંચ, અને અહીંયા આપણે આવતા નીચે આવતા આમાં કટ નથી પણ આપણે નીચે 1 જ ઇંચ રાખીએ છીએ એટલે 1 જ ઇંચ રાખવાનું. આવી રીતના મેજર ટેપ રાખી અને પરફેક્ટ રીતે એને નિશાન કરી નાખવાનું, જેથી કરીને આપણું વધારાનું દબાય નહીં. જેમ કે 11 ઇંચની બાંય છે તો 11 ઇંચ રાખી અને સિલાઈ કરતું જવાનું. જે નિશાન કર્યું હોય એના ઉપર જ સિલાઈ કરવાની, એટલે આપણા માપમાં કાંઈ ચેન્જીસ ના આવે. આ એક સિલાઈ થઈ ગઈ. હવે બાજુમાં હું બીજી 2 સિલાઈ કરી નાખીશ. એક દાબ જેટલી રાખીને ટોટલ હું 3 સિલાઈ કરું છું. લૂઝ ફિટ કરવું હોય તો ઘરે કરી શકે. સેમ એવી જ રીતના બીજી સાઈડ પર હું તો આ તમને બતાવવા માટે નિશાન કર્યું. બાકી તો હું તો ડાયરેક્ટ જ કરી નાખું છું સિલાઈ, કારણ કે હવે તો મારું તો જે આદત જ છે કે 1.5 ઇંચ દબાવવાનું છે અને નીચે જાતે 1 ઇંચ લઈ જવાનું હોય, એટલે હું તો એવી રીતના સિલાઈ કરી નાખું. આ તમને બતાવવા માટે ઓલી બાજુ બતાવ્યું હતું કે તમારે કેવી રીતના એને માપવાનું, ફિટિંગ કેવી રીતના કરવાનું ટૂંકમાં. તો આપણે જે માર્જિન રાખ્યું હોય એ જ નિશાન કરી નાખવાનું માર્જિનનું, અને સીધી તમારે લાઈન દોરી અને ફિટિંગ કરી લેવાનું. આપણું ફિટિંગ થઈ ગયું છે. હવે લંબાઈ વાળી અને ગાજ બટન તો પછી કરીશ, પણ તમને થોડી પ્રેસ કરીને બતાવી દઈશ કે શર્ટનો લુક કેવો આવે છે. લંબાઈમાં મેં તમને બતાવ્યું એવી રીતના પેલા 1/2 ઇંચ દાબીને વાળી નાખીશું, કારણ કે ગોલાઈ વાળું હોય એટલા માટે. સીધું વ્યવસ્થિત એક જ રાઉન્ડ, મતલબ એક જ ફેરામાં 2 પટ્ટી ન વળે એટલા માટે, કારણ કે સાઈડમાં રાઉન્ડ આપેલો હોય એટલા માટે. તો પહેલા 1/2 ઇંચ વાળી નાખીશ. આ વધારાનું હોય આવી રીતના વધારાનું કટ કરી નાખવાનું, જેથી કરીને આડું ના આવે વાળવામાં. તો આપણું 1/2 ઇંચ એકવાર વળી ગયું. હવે એને પાછું હું રિપીટ વાળી નાખીશ. વધારાના દોરાની કાપી આપણે
હવે એને પાછું હતું એમને બીજી વાર વાળી નાખવાનું, અડધો અડધો ઇંચ પાછું. જેટલું માર્જિન રાખ્યું એટલું જ વાળતું જવાનું, જેથી કરીને લાંબા ટૂંકું ન થાય. આપણે અડધો ઇંચ રાખી અડધો ઇંચ જ વાળીએ છીએ. પહેલાં એમને ડાયરેક્ટ વાળી નાખ્યું, પછી બીજી વાર ફરી એને ફોલ્ડ કરીને આપણે સિલાઈ કરી નાખવાની, એટલે એકદમ પ્રોપર થઈ જાય. આ લંબાઈ વળી જાય એટલે તમને ડાયરેક્ટ ઉપર પ્રેસ કરીને હું બતાવી દઈશ. રાજ બટન તો કારણ કે પછી કરીશ. તો આપણી આ લંબાઈ વળી ગઈ છે. હવે એને તમને હું પ્રેસ કરીને બતાવી દઉં. સાઈડમાં ઇન્ટરલોક કરી નાખીશું. આ ભાગ છૂટો થઈ જાય. આવી રીતના કટ માર નાખીએ એટલે હવે એને ઇન્ટરલોક કરીને તમને પ્રેસ કરીને બતાવું કે કેવો ફાઇનલ લુક આવ્યો છે શર્ટનો આપણો બની ગયા પછી. આ તો મિત્રો જો મેં નોર્મલ પ્રેસ ખાલી કરી નાખી છે તમને બતાવવા માટે કે જો આપણો ફાઇનલ લુક હવે શર્ટનો કેવો આવે છે. શર્ટ જેવો શર્ટ થઈ ગયા છે, ખાલી નોર્મલ પ્રેસ કરી છે કારણ કે હું ગાજ બટન થઈ ગયા છે, પછી વ્યવસ્થિત એકદમ પાણી લગાવીને પરફેક્ટ પ્રેસ કરીશ. ખાલી તમને નોર્મલ બતાવવા માટે, કેમ કે આપણે આ સ્લીવનું હતું. આવી રીતના શોલ્ડર આવી રીતના અડધો ઇંચ મોટો આવશે તમારો, આવી રીતના પાછળથી, એટલે 1 ઇંચ કાપીએ પણ અડધો ઇંચ સિલાઈ મળે, અડધો ઇંચ આવી રીતના મોટો દેખાવો જોઈએ તમારો. અને આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. આવી રીતના શર્ટની પટ્ટી આવી રીતના ઉપર ચડી જશે. અહીંયા તો બટન નહીં આવે, અહીંયાથી લગાવીશું બટન, એટલે જેથી કરીને થોડુંક આમ ખુલ્લું રહે, તો ગળામાં અડે નહીં, વ્યવસ્થિત રહે. કારણ કે આ એકદમ પેક કરી તો એકદમ પેક થઈ જાય ગળું. આવી રીતના આ નીચે બટન આવી જશે, ઉપર ગાજ આવી જશે. તો આપણું ફાઇનલી શર્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આવી જ રીતના શોલ્ડર તમારો મોટો થવો જોઈએ. પ્રેસ કર્યા પછી પણ મતલબ જે સીધી લાઈન આવે છે સ્લીવની એ આપણે પાછળ જ આવી જોઈએ. મતલબ આપણે જોઈન્ટ તમારે જેમ મેં બતાવ્યું કટિંગ પરફેક્ટ જશે તો પરફેક્ટ થઈ જશે. આગળ ગોલાઈવાળો ભાગ આવી જશે અને સાઈડનું ફિટિંગ, અને આપણો કોલર એકદમ બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો આશા રાખું તમને મિત્રો વિડીયો ગમ્યો હશે.